જો 2 મહિનાની અંદર એટલો બધો જો વરસાદ મને નથી દેખાતો, પણ ભેજવાળા વાતાવરણને કારણે ચોમાસું જયારે પાછું વળતું હોય ને, સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું વળવા માંડશે. નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આજે તમને મોહન બાપા દલસાણિયાને બતાવશું. મેં સમથિંગ બે મહિના પહેલા એમને એક આગાહીની વાત કરી હતી, એમનો વિડીયો શૂટ કર્યો હતો, સ્ટોરી બનાવી હતી. એમણે અમુક વાત ચોમાસાને લગતી કરી હતી કે ભાઈ ચોમાસું કેવું રહેશે. પછી મને ઘણા બધા મિત્રોના ફોન આવ્યા તો મોહન બાપાનું પાછું કયો કે સપ્ટેમ્બર અને આજે બાકીના 2 મહિના છે એમાં ચોમાસું કેવું રહેશે, ખાસ કરીને જે જિલ્લાઓમાં વરસાદ નથી ત્યાં કેવું રહેશે, કેટલો વરસાદ થશે, બધી ખાધ પૂરી કરી દેશે, એમનો અનુભવ શું કહે છે એ આપણે મોહન બાપા પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. બાપા, પેલો મારો એ પ્રશ્ન છે કે આજે ગુજરાતના અમુક જિલ્લાઓમાં જે આજે વરસાદની ઘટ છે એ ઘટ હવે પૂરી થશે? નહીં થાય. એ વરસાદની ઘટ નહીં થાય. એટલે હું તો દર વખતે છું, સરકારને પણ વિનંતી કરું છું કે નર્મદા ડેમમાં ઘણું પાણી છે ને નર્મદા ડેમ ભરાઈ જાય, કદાચ ઓવરફ્લો થાય, કારણ કે મધ્યપ્રદેશમાં વરસાદ. એટલે જે સૌની યોજના નીચે જેટલા ડેમ સૌરાષ્ટ્રના જોડ્યા છે એ તાત્કાલિક પાણી ભરવા ચાલુ કરી દેવાની જરૂર છે. એ ડેમમાં હમણાં ખંભાળિયા ચાલુ કર્યો, એટલે દરેક ડેમ ને ભરી દેવાની જરૂર છે, પાણી દરિયામાં ના હોય જાય એટલા માટે. નર્મદામાં પાણી બચત થાય ઘણું, કારણ કે સૌરાષ્ટ્રમાં આ વખતે બહુ તકલીફ વાળું છે. ચોમાસું તકલીફ વાળું છે. ઓગસ્ટ મહિનો તમે માનો કે આજે 17 તારીખ થઈ, અત્યારે ઝીણા ઝાપટા પડે છે, ખેડૂતો મગફળીને પાવા માંડ્યા છે. અત્યારે 70-85 દિવસની મગફળી થઈ ગઈ છે. પાણીની ખાસ જરૂર છે. અને આ વરસાદ ઝાપટું આવે અને ડોર દેખાય એટલે ખેડૂતો બિચારો પાણી નથી પાતો, હમણાં થઈ જશે. પણ વરસાદ નહીં થાય એવું મારું અનુમાન છે. આ મને પહેલેથી લાગે છે, કારણ કે આયોડી જેટલો સક્રિય થાય છે અરબી સમુદ્ર, એ બધો ભેજ બંગાળના ઉપસાગર માંથી પૂર્વ ભારતમાં અને મધ્ય ભારત સુધી આવે છે. દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આમાં જ વરસાદ પેદા કરે છે, જ્યાંથી પાછો વળી જાય છે. આ બાજુ આવતો જ નથી. દ્વારકામાં, જામનગરમાં હજી વાવણી નથી. એટલે હવે તો વાવણીના દિવસો પૂરા થઈ ગયા. કે ભાઈ એક પ્રશ્ન એ છે કે જે પૂર્વનો પટ્ટો છે, દાહોદ, ગોધરા, વડોદરા અને અમારા ઉત્તર ગુજરાતના છે, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આમાં વરસાદ રેગ્યુલર અત્યારે પડે છે. જયારે જુનાગઢ, પોરબંદર છે, દ્વારકા છે, એમાં કેમ નથી પડતું? નથી. અડધો જુનાગઢ હતો. અત્યારે જુનાગઢમાં હવે જુનાગઢમાં ઝાપટા શરૂ થયા, પણ ફૂલ વરસાદ નદી નાળા હવે છલકે વરસાદ આવતો નથી. એટલે દક્ષિણ ગુજરાત સુધી આવી શકે છે અને ભાવનગર જિલ્લામાં અડધામાં ભાવનગર, અડધો અમરેલી, બસ પછી આગળ. આ માંગરોળમાં 44 ઇંચ પડી ગયો અને બીજામાં 2 ઇંચે પડ્યો નહીં. આવું તો પહેલી વખત બન્યું. એની પાછળ શું તર્ક છે? આ વખતે બધાએ આગાહીકારો આમ એની રીતે સાચા છે બધા, કારણ કે એને કસ જે બંધાણા છે એ કસ બધા ના દિવસોમાં વરસાદ થવાની તૈયારી થાય છે, પણ એ બધો ભેજ ખેંચાઈ જાય છે પૂર્વ ભારતમાં. અલનીનોને કારણે અલનીનો હજી સક્રિય થતો જાય છે. હજી સપ્ટેમ્બરમાં વધારે ગરમી પડશે એમ કે છે. આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ ચેન્જ એમ કે છે કે અલનીનો સપ્ટેમ્બરમાં વધારે ગરમી પડશે. એટલે હવે જો એ બધી ગરમી, આપણે હવે મગફળી છે પાણી પાવું છે, કપાસ છે પાણી પાવું છે, એમાં કઈ બદલાવ કરવો પડશે? નહીં, પાવું જ પડે એમ છે અત્યારે. મેં તો અમારી મગફળી પાઈ હોત દીધી આજે. એવું છે? હા, પાઈ દીધી. ઘણા ખેડૂતો ચાલુ કરી દીધા. ફુવારા ચાલે છે,
પાણી જયારે ચાલે છે, તળમાં પાણી ભર્યા છે હજી વરસાદ થયો એટલે બધે પાઈ દઈએ. શિયાળામાં પાક પાણી ઘટે તો અત્યારનો પાક તો બચાવીએ બધા એમ. બરાબર. પછી સપ્ટેમ્બર માં શું રહે? સપ્ટેમ્બર માં અમુક લોકો તો એવું કહે છે નવરાત્રી વરસાદ થશે, નવરાત્રીમાં પડશે, એવી બી વાત. આ તો બધા જો અત્યાર સુધી બધા આપણે કેતા હતા ને, બધા કેતા હતા ને. હા, કેતા હતા. અંબાલભાઈ કેતા હતા, ઓલો ગોસ્વામી બોલ્યા કરે દરરોજ પણ એમાં શું છે કે એ બધા વિંડીની સાઈડ જોઈને કે છે. અચ્છા. વિંડીની હવામાનની સાઈડ છે ને, એમાં જે કઈ વાદળો દેખાય છે અને એમ લાગે છે કે જ્યાં પહોંચતું નથી એ અટકી જાય ત્યાંથી. બંગાળના ઉપસાગરમાં છે ને પૂર્વ ભારતમાં હોઈ જાય બધું. અત્યારે બિહારમાં આમ કેટલો બધો વરસાદ થયો. તમે આસામમાં જુઓ, ભૂકા કરી નાખે બધે. આવો તો અરબ સાગરમાં સિસ્ટમ નથી બનતી નું કારણ આ જ છે. હા, અરબ સાગર સિસ્ટમ બને છે જે કઈ, પણ એ સિસ્ટમ ને આગળ વધવા દેતું નથી. આ સૂકા પવનો આવે છે, સૂકા પવનો જે આવે છે આ રણ વિસ્તારમાં એ બધા આમાં ધકેલી દે છે. અને આ બાજુ સક્રિય છે એટલે બંગાળની ખાડીમાં થઈ અને પૂર્વ ભારતમાં ખેંચાઈ જાય છે. આ 2-3 વાવાઝોડા ચીનમાં, જાપાનમાં બધા થયા. પુષ્કળ વરસાદ ખેંચી ગયો. બીજો આમાંથી ખેંચાઈ જાય છે બધી. ઓકે. બીજું આ પ્રકૃતિમાં શું બદલાવ હતો? ઘણા લોકો કહેતા કે રાવણામાં બદલાવ હતો. એવો અમને તો શહેરી જીવનમાં એવો તો કઈ અનુભવ, શું બદલાવ હતો? અત્યારે પ્રકૃતિમાં હું તમને કહું કે કોઈ દિવસે ગરમાળામાં અત્યારે પણ ફૂલ આવ્યા. ગરમાળામાં અત્યારે ફૂલ ના હોય. લીમડામાં લીંબોડી અત્યારે આવી ઘણી બધી. બરાબર. બોરડીમાં બોર આવ્યા ઘણા બધા. દેશી બોરડીમાં અત્યારે બોર ના આવે, એને બદલે બોર આવ્યા છે. ઘણા મિત્રો ફોટા મૂક્યા છે. એવી જ રીતે ટીટોડીના બચ્ચા અત્યારે ના હોય, એને બદલે હમણાં જ મારા ખેતરમાં 4 બચ્ચાની ટીટોડી પડતી. એટલે આ બધું છે પ્રકૃતિની વિચિત્ર લાગે બધું. બરાબર. એટલે બદલાવ પ્રકૃતિમાં બહુ આવ્યો છે. પછી આ રાવણાઓમાં કઈ બદલાવ આવ્યો? આપણે જે કહીએ ને રાવણા દેશી ભાષામાં. હા, રાવણા. એને શું, એમાં શું છે? કાળા જાંબુ છે ને. હા, એ જાંબુ બહુ કાળા જાંબુ. હા, કોઈ અત્યારે નથી, તો આવી ગયા બધા. બહુ જાંબુ આવ્યા. હા, એ ઉત્પાદન વધારે હતા. જાંબુ બહુ વધારે હતા. હા, તો એનું બી વરસાદ ઉપર કઈ અસર પડે? હવે આ બધા એમ કે છે કે રાવણો જયારે બહુ આવે ને ત્યારે નબળું ચોમાસું થાય. અચ્છા. એ આ નવી સિસ્ટમ થઈ છે. એ મેં નવું સાંભળ્યું છે. બોલો. એક ઈ છે કે તમે ખેડૂતોને અત્યારે આમ શું કેશો કે હવે તમે આ કરી લેજો, આવું કરવું પડશે, તમારે તૈયાર પડકાર છે તો છે. કુદરત આગળ તો માણસ લાચાર છે, પણ મોહન બાપા અનુભવી છે, ખેડૂત છે, ઘણું બધું સહકારીમાં લડેલા છે, અનુભવી. તમે શું કેશો ખેડૂતોને? હવે શું કેશો? 2 મહિના છે. જો 2 મહિનાની અંદર એટલો બધો જો વરસાદ મને નથી દેખાતો, પણ ભેજવાળા વાતાવરણને કારણે ચોમાસું જયારે પાછું વળતું હોય ને, સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું વળવા માંડશે. પાછા ફરતા મોસમી પવનો આપણે કહીએ છીએ. હા, પાછું જોડવા માંડે ને ત્યારે પણ વરસાદ પડવા માંડે. અને ત્યાર પછી જે કઈ હોય ને એ ઝાકળના રૂપમાં આવે ઉધારે. એટલે અમારા બધા એમ કેતા કે ઝાકળિયા તો ખરા, એટલે ઝાકળમાં પાકે એવા પાક, એટલે તલ છે એ ઝાકળમાં જ પાકી જાય. એટલે બહુ મોડું થઈ જાય તો તલનું વાવેતર કરીએ ગાય. જે કાંઈ વરસાદ ના ઝાકળમાં જ થઈ જાય તલ. બરાબર. તો
આ મોહન બાપા કહે છે કે ભાઈ આવનારા 2 મહિનામાં આવું ચિત્ર છે અને એમણે ઘણા નબળું જ છે, નબળું જ લાગે છે મને. અને એમને તો પેલા બી કીધેલું છે. મેં એમને જે આપણે જુનાગઢમાં જયારે મળ્યા ત્યારે બી બધા જોડે હવામાન શાસ્ત્રીઓ મળ્યા ત્યારે વાત કરેલી છે. અને આ પરસોત્તમ રૂપાલા મળ્યા હતા એમ જોડે મીટિંગ કરી ત્યારે બી કીધેલું હતું કે આ ત્યારે પણ મેં કીધું હતું હા કે હું એક જ નબળો, ભલે મારી આગાહી ખોટી પડે પણ મને લાગે છે કે આવતું વર્ષ બહુ અઘરું છે. સરકારે ખેડૂતોનું ધ્યાન રાખવું પડશે. એવી વાત એને ટકોર કરેલી, બરાબર. અને સરકારે ખેડૂતોનું ધ્યાન રાખવું પડશે. હા, એવી ટકોર કરેલી. ઓકે. એટલે સહકારીના દેવા કરીને બેઠા છે ખેડૂતો. સહકારીનો એટલો બધો ઉપાડ કર્યો છે, બીજાને ક્યાંથી ભરે, મુશ્કેલી થાય, કેને મોઢું બતાવવા જાય. એટલે આ જગતનો તાત છે ને, એનું રક્ષણ ખેડૂતોનું સરકારે કરવું જોઈએ એ હું દરેકને કહું છું. બરાબર. જેટલા યુટ્યુબ દ્વારા મારી મુલાકાતે આવ્યા છે એ બધાને મેં કીધું છે કે ભાઈ સરકારને આપણે વિનંતી કરો, ખેડૂતો હમું જુએ. બરાબર, 100%. તો મોહન બાબા તમારો ખૂબ ખૂબ આભાર.